હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું કે જો તમે બેંક ઓફ બરોડામાંથી મુદ્રા લોન લેવા માંગતા હોય તો તમારી જોડે કયા ડોક્યુમેન્ટ તૈયાર હોવા જોઈએ। તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એ બેંક ઓફ બરોડાની ઓથેન્ટિક વેબસાઇટ ઉપર લખેલા છે। જો આટલા તમારી જોડે ડોક્યુમેન્ટ તૈયાર હશે તો તમને બેંક ઓફ બરોડાની કોઈપણ બ્રાન્ચમાંથી મુદ્રા લોન આસાનીથી મળી જશે। સ્ટેપ બાય સ્ટેપ ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલું છે મુદ્રા લોન એપ્લિકેશન ફોર્મ। તો મુદ્રા લોન લેવા માટે જે એપ્લિકેશન ફોર્મ છે એ વ્યવસ્થિત તમારે ભરવાનું રહેશે। એ તમને કોઈપણ બ્રાન્ચમાંથી મળી જશે, અથવા તો જે પણ બ્રાન્ચમાં તમે એપ્લિકેશન આપવા જાઓ છો, અરજી આપવા જાઓ છો મુદ્રા લોન માટે, ત્યાંથી તમને આ ફોર્મ મળી જશે। એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઓળખના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, વોટર આઈડી છે, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। અથવા તો એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો જેમાં તમારું નામ અને ફોટો લગાવેલો હોય। અને જો કોઈ લોન છે એ તમે પાર્ટનરમાં લેવા માંગો છો તો જેટલા પણ પાર્ટનર છે એ બધા પાર્ટનરના આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો જેટલા પણ તમારા પાર્ટનર છે એ બધા પાર્ટનરના આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। આગળના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે એડ્રેસ પ્રૂફ માટે પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે યુટિલિટી બિલ આપી શકો છો, આધાર કાર્ડ આપી શકો છો, વોટર આઈડી આપી શકો, પાસપોર્ટ આપી શકો, બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ આપી શકો। જેટલા પણ પાર્ટનર છે એ બધા પાર્ટનરના આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। અહીંયા જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે, બધા ડોક્યુમેન્ટ આપવાના નથી। ત્યારબાદના ડોક્યુમેન્ટ વાત કરીએ તો બિઝનેસ આઈડી અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટ। તો તમારે જે પણ તમે બિઝનેસ કરો છો એ બિઝનેસ માટે તમે મુદ્રા લોન લો છો તો તમારે બિઝનેસ આઈડીની પણ જરૂરિયાત રહેશે। અને તમારું બિઝનેસ ક્યાં છે એ બિઝનેસનું એડ્રેસ પ્રૂફ પણ તમારે આપવાનું રહેશે। તો આ ડોક્યુમેન્ટની પણ તમારે જરૂરિયાત રહેશે, જેમ કે ઉદ્યોગ આધાર છે, લાઇસન્સ છે, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, ડીડ કોપી છે। તો આમાંથી જે પણ ડોક્યુમેન્ટ લાગતા હોય તમારે એ ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો લેટેસ્ટ ફોટોગ્રાફ ઓફ ધ એપ્લિકન્ટ, એટલે જે પણ વ્યક્તિ લોન લેવા માટે અરજી કરે છે એ વ્યક્તિનો લેટેસ્ટ ફોટોગ્રાફ એટલે કે અત્યારનો હાલનો ફોટોગ્રાફ્સની જરૂરિયાત રહેશે। ત્યારબાદ પ્રૂફ ઓફ SC ST OBC માઇનોરિટી, જો તમને લાગુ પડતું હોય તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારે એ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। જેમ કે ST કેટેગરીમાં આવતા હોય તો એનું જે સર્ટિફિકેટ છે, ST કેટેગરીનું સર્ટિફિકેટ, OBCનું સર્ટિફિકેટ છે એ તમારે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદના ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે પ્રૂફ ઓફ લોન રિક્વાયરમેન્ટ, તો આ લોન શા માટે તમારે જોઈએ છે એનું એક તમારે પ્રૂફ આપવાનું છે। જેમ કે કોટેશન છે, કોઈ બિઝનેસ તમે સ્ટાર્ટ કરવા માંગો છો એનું કોટેશન કેટલું છે એ તમારે આપવાનું રહેશે, વેન્ડર ડિટેલ આપવાની રહેશે। તો જે પણ તમે બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો અથવા તો ઓલરેડી તમારી જોડે જે બિઝનેસ છે એ રીતે તમારે કોટેશન આપવાનું રહેશે કે આ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં મારે આટલા રૂપિયાની લોનની જરૂરિયાત છે, તો તમારે કોટેશન આપવાનું રહેશે। ત્યારબાદ એની અધર ડોક્યુમેન્ટ, તો આની સિવાય પણ તમારી જોડે અલગથી ડોક્યુમેન્ટ માંગી શકે છે। એ ડોક્યુમેન્ટ તમે કયો બિઝનેસ કરો છો એ આધારિત રહેશે। તમે જે પણ બિઝનેસ કરતા હોય એને લાગતું વળગતું કોઈ ડોક્યુમેન્ટ હોય તો એ પણ તમારે રજૂ કરવાનું રહેશે। તો અહીંયા જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે આટલા ડોક્યુમેન્ટ તમારી જોડે હશે તો તમે આરામથી બેંક ઓફ બરોડામાંથી મુદ્રા લોન લઈ શકશો। જો મિત્રો તમને કોઈ પ્રશ્ન હોય તો ક્વેશ્ચન કરજો, હું આન્સર આપીશ। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।